છેલ્લા એક સપ્તાહથી ઉત્તર ગુજરાતની અંદર ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે એક કિંજલ રબારી કે જેઓએ ચૌધરી સમાજની અંદર લગ્ન કર્યા અને ત્યારબાદથી એક વિવાદની શરૂઆત થઈ હતી। જો કે લગભગ 3 દિવસ બાદ કિંજલબેન પોતાના નિવાસસ્થાને પરત ફરે છે, સોશિયલ મીડિયા ઉપર મૂકેલા તમામ વિડીયો હટાવે છે અને ત્યારબાદ માંગ એ ચૌધરી સમાજમાંથી ઉઠે છે કે રબારી સમાજની જે દીકરીઓ છે એમને પરત કરો। અને એક વાત એ રૂની ગામથી શરૂઆત થાય છે। રૂની ગામની અંદરથી એક વૃદ્ધ વડીલ અને તેમના ધર્મપત્ની દ્વારા એક વિડીયો બનાવવામાં આવે છે અને ઠાકરસિંહ રબારી પાસે મદદ માંગવામાં આવે છે કે અમારી દીકરી અમને પરત કરો। 2 વર્ષ પહેલાં તેના પ્રેમ લગ્ન થયેલા છે અને બસ આ જ વાતને લઈને રૂની ગામ ખાતે એક મહાસંમેલન મળ્યો હતો અને ત્યારબાદ ઊણ ગામ ખાતે આખો આ મામલાની અંદર વિવાદની શરૂઆત થઈ હતી। જો કે આ ઘટના મામલે હવે થરા પોલીસ મથક એક્શન મોડની અંદર આવ્યું છે। ગતરોજ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। 2 જિલ્લા પોલીસને એલર્ટ પણ આપવામાં આવ્યું હતું। વાવ જિલ્લા પોલીસ અને સાથે જ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, બંને જિલ્લાના પોલીસ વડા, રેન્જ આઈજી પરીક્ષાતા રાઠોડ સહિતના એ અધિકારીઓએ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યારબાદ આખી ઘટનાને કંટ્રોલ કરવામાં આવ્યો હતો। લગભગ 14 થી 20 કલાક સુધી, એટલે કે ગત સાંજથી બનેલી ઘટનાથી લઈને અત્યાર સુધી સતત ઉત્તર ગુજરાતની અંદર મામલો એ તંગદિલી ભર્યો હતો અને જેની વચ્ચે પોલીસે તમામે ઘટનાને કંટ્રોલ કરવા માટેના તમામ પગલાં લીધા હતા। ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી અને તમામની વચ્ચે જે ફરિયાદ નોંધવામાં આવી છે, મહત્વપૂર્ણ વાત અહીંયા કહી શકાય ભાવિક કે કુલ 15 લોકોના નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે અને જે 15 લોકોના નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે તેની સાથે સાથે મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો 800 થી 1000 લોકોના ટોળાની સામે પણ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી હોવાની વાત મળી રહી છે। જે 15 લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં શીતલબેન ચૌધરી છે, રહેઠાણ તેમનું ગાંધીનગર, ત્યારબાદ નરેશભાઈ ખેતાભાઈ ચૌધરી, રહેઠાણ તેમનું ડીસા, વિજયભાઈ શંકરભાઈ ચૌધરી જેમનું રહેઠાણ હારીજ છે, બારમાલભાઈ જેવતાભાઈ જેમનું રહેઠાણ સાંતલપુર, સાથે જ ભરતભાઈ હેમાભાઈ ચૌધરી છે, ત્યારબાદ અલ્પેશભાઈ ચૌધરી અને સાથે જ એક રિટાયર્ડ આર્મી મેન જે છે તેમની પણ આ કેસની અંદર આરોપી તરીકે નામ જે છે તે નામજોગ ફરિયાદની અંદર ઉલ્લેખ કરાયો છે। કિરણભાઈ ચેલાભાઈ ચૌધરી છે, ત્યારબાદ પત્રકાર ધીલુ ચૌધરી અને રમેશ ચૌધરીનું નામ પણ જે છે તે આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યું છે। દિનેશભાઈ ભુરિયા અને સાથે જ મેઘરાજભાઈ ચૌધરી, કરશનભાઈ કરમસિંહભાઈ ચૌધરી અને દુર્ગાબેન ચૌધરી, સાથે જ અમરાભાઈ ચૌધરી અને આ આખી ઘટનાની અંદર 800 થી 1000 અજાણ્યા લોકોનું ટોળું અને આ કેસના ફરિયાદી જે છે તે આ કેસની અંદર થરા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા એએસઆઈ ઉમાભાઈ ગજાભાઈ જે છે તે આ કેસની અંદર ફરિયાદી બન્યા છે।